હાલે. ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? તો આજે રેડી થઈ ગયા છે નવી પ્લેસ એક્સપ્લોર કરવા માટે. સ્કાર શો જોવા જવાના છીએ આજે. સનસેટ જીટી નામની કંપની ઓર્ગેનાઇઝ કરી છે ઇવેન્ટ. 900 શિલિંગની ટિકિટ પરચેસ કરેલી છે. પાકલેન્ડથી લંગાટા બાજુ જવાના છીએ, 10 કિલોમીટર જ છે. તો ત્યાં આપણે ઊંચી બ્રાન્ડની કાર્સ, મોડિફાઈડ કાર્સ જોવા મળશે. લેન્ડ ક્રુઝર, બેન્ટલી, BMW નામની બધી ઊંચી બ્રાન્ડ જોવા મળશે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ટ્રાવેલ વિથ વતના એક શાનદાર ધમાકેદાર વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ગાઈઝ, ચેતના આપણી સાથે જોઈન થઈ રહી છે કાર શો જોવા માટે. શુભ્રપત બધાને, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણી પાસે ન્યૂ કોન્સેપ્ટ છે કાર લવર્સ માટે, તો આપણે લંગાટા જોઈન થઈએ. સી યુ સૂન ગાઈઝ. વ્હાઇટ માર્ક એક્સ મોડિફાઈડ કરી કાર શોમાં એન્ટર થવા માટેની લાઈન છે આ બધી બારેથી. મોસ્ટલી VW કાર્સ દેખાઈ રહી છે. ગોલ્ફ, VW ગોલ્ફ વગેરે. મોસ્ટલી VW કાર્સ જ છે. ગોલ્ફ. તો ગાઈસ, તમે જોઈ શકો છો BMW માર્બલ રેપ કરેલી છે આખી. ક્રેઝી એક્ઝોસ્ટ સાઉન્ડ આવી રહ્યો છે. મર્સિડીઝ 1980 નું મોડેલ લાગે છે. લેફ્ટ સાઈડ ડ્રાઇવિંગ. Said no.
ઓ તો ખટારા છે ઓરે જો તો કાર શોમાં આવી ગયા છીએ ને નેરોબીમાં રિક્ષા કેવી હોય મોડિફાઈડ એ તમને બતાવીશું આજે. છે ને ફની થોડી. તો ગાઈસ તમે જોઈ શકો છો મોબિયસ કંપનીની કાર છે. મોબિયસ 3 મોડલ છે અને 4 મિલિયનની કેનિયન સીલિંગ 4 મિલિયનની આ ગાડી આવે છે. એકદમ હાઇટેડ અને 4x4 કાર છે. ઓફ રોડિંગ માટે પણ પ્રોપર છે. તો ગાઈસ તમે જોઈ શકો છો મર્સિડીઝ કાર છે. મર્સિડીઝ જી વેગન. કેનિયન સીલિંગની વાત કરું તો 3.5 કરોડ કેનિયન સીલિંગની આ કાર છે અને V8 ઇન્જિન છે એમાં 4000 સીસીનું. ફરારી કારની કોપી કરવામાં આવી છે. આ ગાડી આખી મોડિફાઈ કરેલી છે. કોઈ ઓલ્ડ મોડલ હશે અને ફરારીનો લુક આપવામાં આવ્યો છે આ કારને. કારની બેક સાઈડે નાના નાના ટોયસ રાખેલા છે. બધા નાની નાની કાર્સ છે, ટોયસ છે, બધા બેક ક્લાસમાંથી દેખાઈ રહ્યું છે. કોઈ ઇન્ડિયન જ આવેલો ને હતી ને ટ્રીપ મારે કે જે વાય એટલે પણ 1980 મોડલ લાગ્યા તો કે મોડિફાઈ કરાય. હા ઓડી A6 કાર છે આ. કેનિયન સીલિંગ 4 મિલિયન યુઝડ કાર 4 મિલિયનમાં મળી જાય. હા તો રિટર્ન થઈ ગયા છીએ. બ્લોગની હેપી એન્ડિંગ અહીંયા કરશું અને એક્સપિરિયન્સની વાત કરું તો ખૂબ જ મજા આવી છે નવી નવી મોડિફાઈડ કાર્સ જોવાની. મારી તો ફેવરેટ જી વેગન અને VW ગોલ્ફ આપણી અને લેન્ડ ક્રુઝર પ્રાડો છે. તો તમારી કઈ ફેવરેટ છે એ કોમેન્ટ સેક્શનમાં જણાવશો. અને ચેતનાને તો બહુ બોરિંગ લાગ્યો છે આજનું એક્સપિરિયન્સ. તમે જોઈ શકો છો એના ફેસ ઉપર હેપીનેસ નથી પણ મને તો મજા આવી છે અને એક્સપિરિયન્સ સારો રહ્યો છે મારા માટે. તો સી યુ ઇન ધ નેક્સ્ટ વન. બાય.